વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારી ફોર્મ ભરાયા. આવતીકાલે સત્તાવાર જાહેરાત. વિરમગામ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકાની કુલ 20 બેઠકમાંથી ભાજપના 15, કોંગ્રેસના 4 અને અપક્ષ 1 ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાશે. બપોરે 12 કલાકે વિરમગામ તાલુકા પંચાયતના પ્રથમ સામાન્ય સભા તેમજ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. ત્યારે વિરમગામ તાલુકા પંચાયતમાં ભાજપે વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શંભુજી ઠાકોર, ઉપપ્રમુખ તરીકે ભગવતીબેન હિતેશભાઈ સિંધવ તેમજ વધુમાં મેન્ડેટ સાથે કારોબારી ચેરમેન હસમુખભાઈ જાદવ, પક્ષના નેતા વિલાસબેન વનાભાઈ ચિહલા તેમજ દંડક તરીકે કુંતાબેન દિનેશભાઈ પટેલ નાઓને મેન્ડેટ સાથે જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલે વિધિવત રીતે જાહેરાત કરવામાં આવશે. વધુમાં વિરમગામ તાલુકા પંચાયતની એક દસરાણા બેઠકના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર પ્રીતિબેન ભાવેશકુમાર પટેલ નાઓએ પણ વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ પદે દાવેદારી નોંધાવી છે. ત્યારે વિરમગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે 2 તેમજ ઉપપ્રમુખ પદ માટે 1 ફોર્મ ભરાયું છે. ત્યારે આવતીકાલે બપોરે 12 કલાકે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. આજે વિરમગામ તાલુકા માટેના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને પક્ષના નેતાની ચૂંટણી હતી. એ ચૂંટણી અનુસંધાનમાં અમે પ્રમુખ ઉપપ્રમુખનું આજે ફોર્મ ભરાયું છે અને આવતીકાલે સામાન્ય સભા છે. આજનું મેન્ડેટ પક્ષ તરફથી કયા કયા નામો જાહેર કરવામાં? પક્ષ તરીકે મેન્ડેટમાં આજે પ્રમુખ તરીકે શંભુજી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હસમુખભાઈ અને ઉપપ્રમુખ તરીકે ભગવતીબેન અને પક્ષના નેતા તરીકે વિલાસબેન વનાભાઈ અને દંડક તરીકે કુંતાબેન દિનેશભાઈ પટેલનું આજે નામ પાર્ટી તરફથી જાહેર કરવામાં આવે છે. આવતીકાલે કેટલા વાગે પ્રથમ બેઠક થશે? આવતીકાલે 12 વાગે આજે પ્રથમ બેઠક થવાની છે. પછી આજે પ્રમુખ ઉપપ્રમુખની કાયદેસર વિધિ થશે. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ.